વડોદરામાં કોરોના બેકાબુ બન્યું છે, જેનું પુનરાવર્તન પાદરામાં ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે નક્કર પગલાં ભરવા માટે પાદરાના જાગૃત યુવાનો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાને પણ આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે કોરોના મહામારીને અટકાવવા પગલાં ભરવાની વાત કરવામાં આવી હતી। વડોદરાની અંદર જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે એ ધ્યાને લઈને આજે રોજ અમે પાદરામાં મામલતદાર સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, માનનીય સીઓ સાહેબ ત્રણને રજૂઆત કરવામાં આવ્યા હતા અને એક આવેદન આપ્યું હતું કે જે રીતે વડોદરામાં કેસ વધે છે અને પાદરામાં કેસ ના વધે એના રૂપે અગમચેતીના રૂપે ભાગરૂપે જે રીતે વેક્સિન આપવામાં આવે છે એની સાથે સાથે સંક્રમણની ચેન તોડવા માટે બી પગલાં લેવામાં આવે। તો મેડમે 2 દિવસની અંદર દરેક હોદ્દેદારોની સાથે રાખીને એક મિટિંગનું આયોજન કર્યું છે અને આયોજનના ભાગરૂપે અમે આગળની કાર્યવાહી કરીશું।